નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના ગણિત વિષયના પ્રકરણ 1ના લેક્ચર 8માં તમારું સ્વાગત છે। આ લેક્ચરમાં એટલે કે લેક્ચર 8માં આપણે સ્વાધ્યાય 1.4 પૂર્ણ કરીશું, એટલે કે દાખલા 1 થી 12 ગણીશું। ચાલો શરૂ કરીએ છીએ। સ્વાધ્યાય 1.4 એનો પહેલો દાખલો, નીચે આપેલી જોડીઓના ગણોનો યોગ ગણ લખો। જોડીઓ એટલે બે ગણ તમને આપેલા હશે અને પછી એનો યોગ ગણ શોધવાનો છે। ચાલો લખીએ છીએ। પહેલો પ્રશ્ન, x આપ્યો છે અને y આપ્યો છે, આપણે શું કરવાનું છે? એનો યોગ ગણ શોધવાનો છે। ચાલો શોધીએ। જવાબમાં x યોગ y બરાબર x એટલે 1 3 5 અને હવે y લખું છું યોગ કરીને, યોગ 1 2 3 બંનેનો યોગ એટલે શું? બંનેમાં હોય તેવા બધા જ ઘટકો લખી દેવાના છે। ચલો લખી દઈએ છે। 1 2 3 અને 5 આવશે। હા, કોઈ ઘટક બીજી વખત લખતા નથી, કારણ કે બંનેમાં આવશે ને। એક ધારો કે બંનેમાં છે તો બે વખત આવશે, પણ લખવાનો આપણે એક જ વખત છે। ચાલો બીજો પ્રશ્ન જોઈએ છે। એમાં પણ બે ગણ આપ્યા છે, ગણ એ અને ગણ બી છે। એમાં સ્વર આપ્યા છે અને બીમાં એ બી અને સી આપ્યા છે। શું કરવાનું છે? આપણે એનો યોગ શોધવાનો છે। ચલો શોધીએ છીએ। એ યોગ બી, ચલો પહેલા ગણ એ લખીએ છીએ, યોગ ગણ બી લખીએ છીએ। હવે બંનેનો યોગ કરવાનો છે। ચલો લખી દઈએ છે। પાછળ એબીસી છે, માત્ર બી ને સી લખ્યો છે। કેમ? કારણ કે એ તો આગળ આવી ગયો છે ને। યોગ ગણ એટલે બધા જ ઘટકોનો ગણ, એમાં હોય અથવા બીમાં હોય અથવા બંનેમાં હોય એવા બધા ઘટકોનો ગણ, એટલે એ યોગ બી છે આપણી પાસે। ચલો ત્રીજો પ્રશ્ન જોઈએ છીએ। એ બરાબર x, જ્યાં x એ 3ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા છે અને બી ગણ છે x, જ્યાં x એ 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે। શું કરીશું? પહેલા આપણે એ અને બી ને યાદીની રીતે લખીશું। ચલો લખી દઈએ છે। ગણીમાં 3ના ગુણિતો અને પ્રાકૃતિક સંખ્યાઓ છે, એટલે 3 6 9 ડોટ 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 અને પછી બી લખ્યો છે 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 5। હવે આનો યોગ કરવાનો છે। ચલો એ યોગ બી બરાબર પહેલા એ લખીએ છીએ અને યોગ બી લખીએ છીએ। હવે બંનેનો યોગ કરીએ છીએ આપણે। 1 2 3 4 5 ક્રમમાં લખ્યા છે બધા। જો પહેલા બી ગણ લીધો છે મેં, આમ ક્રમમાં લખવા પ્રયત્ન કર્યો છે આપણે, કારણ કે ડોટ 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 લખવું પડશે ને પાછો, ખાસ મહત્વનું એ છે। એટલે બી ગણને પહેલા લખી નાખ્યો છે 1 2 3 4 5 સુધી। હવે એ લખો તો 3 તો આવી ગયો અંદર, 3 4 5 એટલે તો 5 પછી 6 લખાશે, પછી 9, પછી 12, પછી 15, 18, એક ભાત પાડી છે છેલ્લે ડોટ ડોટ કરવા માટે કે હવે આ રીતે બધા 3ના ગુણકો જ આવશે। પહેલા શરૂઆતમાં 3ના ગુણક નથી તો થોડા વધારે ઘટક લખ્યા છે, 6 9 12 15 18 એ બધા શું છે? 3ના ગુણક, એટલે 3 ડોટ કરી દીધા છે। એ થોડું ધ્યાન રાખવાનું છે। 3 ડોટ કરતી પહેલા થોડા ઘટકોની ભાત પાડવાની આપણે, હા, એક સિસ્ટમ ઊભી કરવાની અને પછી આપણે ડોટ લખવાના છે। ચલો ચોથો પ્રશ્ન, એ બરાબર x, જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે અને 1 લેસ દેન x લેસ દેન ઓર ઇક્વલ ટુ 6, અને b બરાબર x, જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે અને 6 લેસ દેન x લેસ દેન 10 છે। ઓકે, પહેલાં શું કરીએ? બંને ગણ લખી દઈએ। ગણીમાં x કેવો લેવાનો છે? 1 થી મોટો અને 6 અથવા 6 કરતાં નાનો, એટલે 6 તો આવશે, ઇક્વલ ટુ 6 છે ને, એટલે 6 લખાશે અને 1 થી મોટો એટલે કે 2 3 4 5 અને 6, અને બી એટલે પ્રાકૃતિક સંખ્યા છે અને 6 અને 10ની વચ્ચેની સંખ્યા છે, પ્રાકૃતિક સંખ્યા છે પાછી, એટલે 7 8 9 આવશે। ચલો હવે શું કરવાનું છે? આપણે યોગ શોધવાનો છે, એ યોગ બી, એટલે એ યોગ બી બરાબર ગણ એ લખીશું, યોગ ગણ બી લખવાનો છે અને પછી એનો યોગ એટલે બધા ઘટકો લખી દેવાના છે। 2 3 4 5 6 7 8 9 ક્રમમાં જ છે બધા।
ઇઝ ઇક્વલ ટુ એને આમ પણ લખી શકાય x જ્યાં 1 લેસ દેન x લેસ દેન 10 તથા x એ પ્રાકૃતિક સંખ્યા છે જે સ્વરૂપમાં આપ્યું છે આપણને a અને b એ સ્વરૂપમાં લખી શકાય આ રીતે લખવું હોય તો ન લખો તો કશો વાંધો નથી એણે પૂછ્યું હોય અને માંગ્યું હોય તો પછી લખવું પડે આપણે કે ભાઈ ગુણનો જવાબ ગુણધર્મની રીતે બતાવો તો પછી આપણે ગુણધર્મની રીતે બતાવવો પડે ઓકે પાંચમો પ્રશ્ન a બરાબર 1 2 3 છે અને b બરાબર 5 છે અને હવે a યોગ b સરળ છે આ તો એ પોતે જ આવશે a યોગ b બરાબર 1 2 3 કારણ કે 1 2 3 માં તમે યોગ 5 કરો તો 1 2 3 જ રહેવાનો છે એનો જ રહેવાનો છે ચલો એક્ઝામ્પલ 2 જોઈએ છે ગણ a આપ્યો છે ગણ b આપ્યો છે એ સબસેટ ઓફ b છે એવો પ્રશ્ન પૂછ્યો છે a યોગ b શું થશે જોજો એ સબસેટ ઓફ b છે એટલે એ b નો ઉપગણ છે તો આ છે જ એના બધા ઘટકો b માં છે એટલે એ ઉપગણ b છે જ અને a યોગ b શું થશે a b c એટલે b પોતે જ થશે ને a યોગ b બરાબર a b યોગ a b c એટલે કે a b c પોતે અને a b c એટલે કોણ b પોતે છે એટલે બરાબર b આવશે ચાલો બીજો પ્રશ્ન એ ઉપગણ b હોય તેવા બે ગણ આપ્યા હોય તો a યોગ b શું થશે એ ઉપગણ b તમને આપેલો છે મતલબ ઉપરનો દાખલો જ ને તો તમે જવાબ શું લખશો a યોગ b બરાબર શું થશે b થશે ઉપર સરસ ઉદાહરણ આપ્યું છે ને એને બરાબર છે તો જોઈએ સબસેટ ઓફ b તો a યોગ b બરાબર b થશે ચાલો ચોથો પ્રશ્ન લઈએ છે a આપ્યો છે b આપ્યો છે c આપ્યો છે અને d આપ્યો છે તો હવે નીચેના ગણ શોધો એક પછી એક તમને જે ગણ આપેલા છે એ તમારે શોધવાના છે આ ચાર ગણથી a b c d થી ચાલો પહેલો પ્રશ્ન જોઈએ છે a યોગ b શોધો સરળ છે ને ઓકે છતાં લખું છું a યોગ b બરાબર પહેલા a લખવાનો યોગ b લખવાનો પછી બંનેનો યોગ કરી દેવાનો એટલે 1 2 3 4 5 અને 6 આવશે બીજો પ્રશ્ન a યોગ c બરાબર ચલો a યોગ c બરાબર શું આવશે a આવશે યોગ c લખાશે અને પછી બંનેનો યોગ લખાશે 1 2 3 4 5 6 7 અને 8 છે સરળ છે આ પણ ચલો ત્રીજો પ્રશ્ન b યોગ c માં શું લખાશે તો b લખવાનો છે અને પછી c લખવાનો છે બંનેનો યોગ કરવાનો તમારે જાતે કરવાનો છે તમને આવડશે જ ચલો ચોથો પ્રશ્ન જોઈએ છે b યોગ d શોધવાનો છે એટલે એમાં શું કરવાનું b લખવાનો યોગ d લખવાનો b અને d નો યોગ કરવાનો છે હવે યોગ એટલે બધા ઘટકો લખી દેવાના છે આવડશે ને ઓકે ચલો પાંચમો પ્રશ્ન a યોગ b યોગ c ત્રણ ગણનો યોગ લખવાનો છે ચલો પહેલા a યોગ b યોગ c લખીએ હવે એમાં પહેલા a લખ્યો યોગ b લખું છું અને ફરીથી યોગ c લખું છું અને હવે ત્રણનો યોગ કરવાનો છે આપણે તો આમાં શું કરીએ આપણે તે તો પહેલા બે ગણનો પહેલા યોગ લઈ લઈએ 1 2 3 4 અને 3 4 5 6 તો એનો યોગ શું થશે 1 2 3 4 5 6 પહેલા બે ગણનો a અને b નો અને સાથે યોગ c લખીએ અને હવે પછી એનો યોગ કરી દઈએ એટલે 1 2 3 4 5 6 7 8 આવશે યોગ ગણ શોધવાનો છે આપણે ટૂંકમાં બરાબર છે ઓકે આગળનો દાખલો જુઓ જરા a યોગ b યોગ d શોધો ચલો જવાબમાં a યોગ b યોગ d બરાબર પહેલા a લખીશું યોગ b લખીશું યોગ d લખીશું અને પછી ત્રણેયનો યોગ કરીશું ઉપર પ્રમાણે તમારે જતે કરવાનું છે આવડશે જ હજુ એક દાખલો જોઈએ આમાં જ b યોગ c યોગ d શોધવાનો કીધો છે આપણને ચલો શોધીએ છે b યોગ c યોગ d ચલો b લખો યોગ c લખો
ચલો હવે યોગ ડી લખો અને તમારો જવાબ શોધો. આવડશે? ચાલો પ્રશ્ન 5 જોઈએ છે. પ્રશ્ન 1માં આપેલી જોડીઓના ગણોનો છેદ ગણ શોધો. પ્રશ્ન 1માં શું હતું કે આપેલી જોડીઓનો યોગ ગણ શોધો, અને હવે આપણે છેદ ગણ શોધવાનો છે. તમને જોડી એટલે કે 2 ગણ આપેલા હશે અને બંને ગણનો છેદ ગણ શોધવાનો છે. ચલો શરૂ કરી દઈએ છીએ. ગણ x આપ્યો છે, ગણ y આપ્યો છે, એ બંનેનો આપણે છેદ શોધવાનો છે. x છેદ y. ચલો x લખીએ છીએ પહેલા, હવે છેદ y લખીએ છીએ. બંનેનો છેદ એટલે શું? બંનેમાં હોય તેવા ઘટકો. કોણ છે એમાં? 1 બંનેમાં છે અને 3 બંનેમાં છે, એટલે x છેદ y બરાબર 1 અને 3 આવશે. બરાબર છે? ઓકે. બીજો પ્રશ્ન. ગણ a આપ્યો છે, ગણ b આપ્યો છે, મતલબ જોડી આપી છે. હવે એનો આપણે છેદ શોધવાનો છે. a છેદ b. ચલો પહેલા a લખીએ છીએ, હવે છેદ b લખીએ છીએ, અને બંનેનો છેદ. બંનેમાં આવેલા હોય ઘટક, એક જ ઘટક છે, કયો? a, એટલે છેદ ગણમાં a આવશે આપણી પાસે. ચલો ત્રીજો પ્રશ્ન. બંને ગણો ગુણધર્મની રીતે આપેલા છે. પહેલા ગણમાં 3ની ગુણિત પ્રાકૃતિક સંખ્યાઓ છે અને બીજા ગણમાં 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા. પહેલા શું કરવાનું? a અને b ને યાદની રીતે લખવાના છે આપણે. ચલો એનો લખ્યો, 3ના ગુણિત 3, 6, 9, ક્યાં સુધી? અનંત સુધી. હવે b લખીએ છીએ. બીમાં 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા એટલે શું આવશે? 1, 2, 3, 4, 5. અને હવે એનો છેદ લખવાનો છે. a છેદ b, એટલે પહેલા પછી છેદ b લખ્યો. બંનેમાં હોય એવા ઘટકો માત્ર 3 છે, દેખાય છે સ્પષ્ટ, એટલે બરાબર 3 આવશે ત્યાં. ચાલો ચોથો પ્રશ્ન જોઈએ છે. a બરાબર x જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે અને 1 લેસ ધેન x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 6, અને ગણ b લખવાનો છે. x જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે અને 6 લેસ ધેન x લેસ ધેન 10. ઓકે. શું કરવાનું? પહેલાં બંનેને યાદીની રીતે લખવાના છે. ચલો એ લખી નાખ્યો. પ્રાકૃતિક સંખ્યા છે અને 1 અને 6ની વચ્ચે, અને પાછો 6 તો ખરો જ, ઇક્વલ ટુ 6 છે ને. ચલો ગણ b 6 અને 10ની વચ્ચે એટલે 7, 8 અને 9 આવશે. પ્રાકૃતિક સંખ્યા લખવાની છે. ઓકે. બંનેનો છેદ લખવાનો છે. તો a છેદ b બરાબર પહેલાં એ લખ્યો, છેદ b લખો. ચલો હવે બંનેનો છેદ એટલે બંનેમાં હોય તેવા ઘટકો. બંનેમાં કોમન ઘટકો દેખાય છે? ના. તો જવાબ શું આવશે? 5, ખાલી ગણ આવશે. ઓકે. આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 5. a બરાબર 1, 2, 3 છે અને b બરાબર 5 છે. આ બંનેનો છેદ લેવાનો છે આપણે. a છેદ b. ચલો લખીએ છીએ, ગણ a છેદ ગણ b. b એટલે 5, પણ 5 સાથેનો છેદ શું આવશે? હંમેશા 5 પોતે જ, ખાલી ગણ જ આવશે. ખાલી ગણ સાથેનો છેદ ગણ ખાલી ગણ જ આવે ને. ચાલો પ્રશ્ન 6 જોઈએ છે. ગણ a આપ્યો છે, ગણ b આપ્યો છે, ગણ c આપ્યો છે અને ગણ d આપ્યો છે. તો નીચેના ગણ શોધો. તમને જે નીચે ગણ આપવામાં આવે છે એ તમારે શોધવાના છે. ઓકે. આ દાખલામાં તમારું કામ વધારે છે, મારું કામ ઓછું છે, કારણ કે નાના નાના દાખલા છે, તમારે જાતે ગણવાના છે. આ પહેલો દાખલો છે, a છેદ b, જાતે ગણવાનો છે. બીજો b છેદ c, જાતે ગણવાનો છે. ત્રીજો a છેદ c છેદ d, જાતે ગણવાનો છે. આપણે આગળ a યોગ c યોગ d શોધ્યો જ છે. આગળ તમને આવડશે જ, કશું નથી એમાં. ચલો આગળનો દાખલો જાતે ગણવાનો છે. એના પછીનો દાખલો જાતે ગણવાનો છે. છઠ્ઠો દાખલો જાતે ગણવાનો છે. 7મો દાખલો. ઓકે. દાખલો 7મો આપણે ગણીએ છીએ. a છેદ કૌંસમાં b યોગ c છે. તો પહેલાં આપણે b યોગ c શોધીશું. ચલો શોધીએ b યોગ c. ગણ b લખીશું, યોગ ગણ c લખીશું, અને હવે બંનેનો યોગ તમને આવડે છે એ પ્રકારે
બંનેનો યોગ શું થશે? 7, 9, 11, 13 અને 15 બધા ઘટકો લખી દેવાના છે. ધ્યાન એ રાખવાનું છે કે એકનો એક ઘટક ફરતી આવે નહીં. બરાબર છે. હવે મૂળ પ્રશ્ન આપણો શું કહ્યું છે? એ છેદ કૌંસમાં બી યોગ સી શોધવાનો છે. ચાલો પહેલાં એ લખી દઈએ. ગણ એ બરાબર શું છે? 3, 5, 7, 9, 11 આપણને ઉપર આપેલું જ છે. ચલો હવે છેદ બી યોગ સી અગાઉથી શોધીને તૈયાર રાખ્યો છે તો સીધું એ લખવાનું છે. બી યોગ સી 7, 9, 11, 13 ને 15 એ બી યોગ સી છે. અને હવે આ બંનેનો છેદ બંનેમાં હોય તેવા ઘટકો કયા આવશે? 7, 9 અને 11 છે. આ એનો જવાબ છે. આપણે એવો છે. ઓકે, ચાલો આગળનો પ્રશ્ન જોઈએ છે. પ્રશ્ન નંબર 8. એ છેદ કૌંસમાં બી યોગ ડી. સરળ પ્રશ્ન છે. પહેલાં શું કરવાનું? બી યોગ ડી શોધવાનો અને શોધ્યા પછી આપણે મૂળ પ્રશ્ન એટલે કે એ છેદ કૌંસમાં બી યોગ ડી શોધવાનો છે. આગળ દાખલો ગણ્યો એ પ્રકારે. ઓકે, જાતે ગણવાનો છે તમારે એ. ચાલો 9મો પ્રશ્ન જોઈએ છે. કૌંસમાં એ છેદ બી છેદ કૌંસમાં બી યોગ સી મતલબ અહીંયા પહેલાં 2 કૌંસ શોધીશું અને પછી એનો છેદ કરીશું. ચલો ગણીએ છીએ દાખલો. પહેલાં આપણે એ છેદ બી શોધીશું. એ છેદ બી શોધવા પહેલાં એ લખું છું અને છેદ બી લખું છું. બંનેનો છેદ એટલે શું? બંનેમાં હોય તેવા ઘટકો લખી દઈએ છીએ. 7, 9 અને 11. ચલો હવે શોધીશું બીજો કૌંસ એટલે બી યોગ સી શોધીશું. ચલો બી યોગ સી તો પહેલાં ગણ બી લખીશું. યોગ સી એટલે ગણ સી લખીશું યોગ કરીને અને પછી બંનેનો યોગ. બંનેનો યોગ એટલે બધા ઘટકો લખવાના છે. 7, 9, 11, 13 અને છેલ્લે એક 15 છે તે. એકના એક ઘટક ફરતી લખવાની કોઈ જરૂર નથી. હવે આ 2 કૌંસ શોધ્યા પછી એમનો આપણે છેદ એટલે કે મૂળ પ્રશ્ન શોધવાનો છે. મૂળ પ્રશ્ન એ છેદ બી યોગ સી બરાબર. ચલો પહેલાં એ છેદ બી શોધી નાખ્યો છે એટલે એ લખી દઈએ. પહેલાં એ છેદ બી લખ્યો 7, 9, 11 ઉપરથી આપણે અને પછી બી યોગ સી શોધેલો છે એ પણ લખી દઈએ છેદ કરીને. અને હવે બંનેનો છેદ લખવાનો છે. તમને આવડે છે. ચાલો 10મો પ્રશ્ન. એ યોગ ડી છેદ બી યોગ સી. જાતે ગણશો ને. પહેલાં એ યોગ ડી શોધવાનો છે અને પછી બી યોગ સી શોધવાનો છે અને પછી એનો છેદ ગણ શોધવાનો છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ છે. પ્રશ્ન નંબર 7. જો એ બરાબર એક્સ જ્યાં એક્સ એ પ્રાકૃતિક સંખ્યા છે, બી બરાબર એક્સ જ્યાં એક્સ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે, સી બરાબર એક્સ જ્યાં એક્સ એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે અને ડી બરાબર એક્સ જ્યાં એક્સ એ અવિભાજ્ય સંખ્યા છે. આ પ્રકારે એ બી સી ડી હોય તો નીચેના ગણ શોધો. પહેલાં તો આપણને એ બી સી ડી ગુણધર્મની રીતે આપ્યા છે તો એમને આપણે યાદીની રીતે દર્શાવવા પડશે. ચલો દર્શાવીએ છીએ. એ બરાબર શું આવશે? પ્રાકૃતિક સંખ્યાઓ એટલે 1, 2, 3 ને પછી ડોટ ડોટ ડોટ. ચલો ગણ બી લખીએ છીએ. બીમાં શું છે? યુગ્મ પ્રાકૃતિક સંખ્યા તો 2, 4, 6 અને પછી 3 ડોટ લખવાના છે. ચલો ગણ સી શું છે? અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે 1, 3, 5 અને પછી ડોટ 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 અયુગ્મ સંખ્યાઓ લખવાની ને. ચલો સી શું છે? અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે 1, 3, 5 અને પછી ડોટ 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 અનંત સુધી છે સી પણ. ચલો ડી શું કયો છે? અવિભાજ્ય સંખ્યાઓ તો અવિભાજ્ય સંખ્યાઓ થોડી વધારે લખીશું. ચલો ડી બરાબર તો 2, 3, 5 જો જરા 2 એ અવિભાજ્ય સંખ્યા છે હને, પછી 3 પછી 5 પછી 7 પછી 11 9 નથી, 9 તો વિભાજ્ય છે. 11 પછી 13 પછી 17 ને પછી 3 ડોટ કર્યા છે એટલે આ પણ અનંત સુધી છે એ પ્રકારે. ચલો હવે એક પછી એક પ્રશ્ન જોઈએ છે. પહેલો પ્રશ્ન. પહેલા પ્રશ્નમાં કહ્યું છે આપણને એ છેદ બી શોધો તો પહેલાં એ લખવાનો. એ બરાબર શું છે? 1, 2, 3 અનંત સુધી મતલબ પ્રાકૃતિક સંખ્યાઓ છે. છેદ બી લખવાનો. બીમાં શું છે? બધી યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. હવે છેદ એટલે બંનેમાં હોય તે મતલબ જવાબ શું આવશે? 2, 4, 6 હને. બંનેમાં છેદ લેવાનો છે એટલે આ જવાબ શું કહી શકાય કે એવું હોય તો આપણને આ જવાબ બી છે. ઓકે, ચલો આગળનો પ્રશ્ન. એ છેદ સી સ્વપ્રયત્ન ગણવાનો છે. એના પછીનો પ્રશ્ન એ પણ તમારે જાતે ગણવાનો છે. આગળનો પ્રશ્ન બી છેદ સી શોધીએ છે. ચલો આ દાખલો ગણીએ છીએ.
બી છેદ સી બરાબર પહેલાં ગણ બી લખવાનો, પછી ગણ સી લખવાનો છેદ કરીને. હવે બંનેમાં હોય તેવા ઘટકો, તો એક ગણમાં યુગ્મ ઘટકો છે ને સી ગણમાં અયુગ્મ ઘટકો છે. તો યુગ્મ એ અયુગ્મ નથી ને અયુગ્મ એ યુગ્મ નથી, તો શું આવશે? ફાય. છેદ ગણ છે એટલે એનો જવાબ છે ખાલી ગણ. બરાબર છે. ચલો આગળનો પ્રશ્ન, પ્રશ્ન 5. બી છેદ ડી શોધવાનો છે. શોધીએ છે. ચલો પહેલાં ગણ બી લખીએ છીએ, પછી છેદ ગણ ડી લખીએ છીએ. બીમાં શું છે? યુગ્મ પ્રાકૃતિક સંખ્યા અને ડીમાં અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા છે. તો અહીંયા ધ્યાન આપવાનું છે કે માત્ર જવાબમાં 2 જ આવશે બગડો. કેમ? કારણ કે અવિભાજ્ય હોય અને યુગ્મ હોય એવી એક સંખ્યા છે, કઈ 2, બીજી કોઈ નથી. આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 6. સી છેદ ડી શોધવાનો છે. શોધીએ છીએ. પહેલાં આપણે સી લખીએ છીએ, એટલે કે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ. પછી આપણે ડી લખીએ છીએ, એટલે અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓ. અને હવે એનો છેદ લખીએ છીએ. આમાં તો ઘણી બધી આવશે ને. હા, એક વસ્તુ છે કે અવિભાજ્ય જે સંખ્યાઓ છે 2, 3, 5, 7, 11, એમાં 2 જ ખાલી યુગ્મ છે, બાકી બધી અયુગ્મ સંખ્યાઓ છે. એટલે છેદગણમાં ખાલી બગડો જ નહીં આવે, કારણ કે સીની અંદર 2 નથી, એ સિવાય બાકી બધી છે ને. એટલે આપણો જવાબ જે ડી આપ્યો છે એમાંથી માત્ર 2 કાઢી નાખવાનો છે, અને જે અવિભાજ્ય સંખ્યાઓ આપી છે એમાંથી માત્ર 2 કાઢી નાખો, એ આપણો જવાબ છે. કારણ કે 2 છે એ બંનેમાં નથી, બાકી 3, 5, 7, 11, 13, 17 અને બાકી આગળની પણ એ બધી બંને ગણમાં આવશે. કેમ કે અવિભાજ્ય સંખ્યા એ અયુગ્મ હશે જ, ખાલી બગડો એક જ એવો છે કે જે યુગ્મ પણ છે ને અવિભાજ્ય છે, અને જે સીમાં નથી. એટલે એનો છેદ ગણ આ રીતે આવશે આપણી પાસે. ચલો પ્રશ્ન 8 જોઈએ છે. નીચેના ગણોની જોડીઓમાંથી કઈ જોડના ગણ પરસ્પર અલગ ગણ છે? અલગ ગણની વ્યાખ્યા જરા યાદ કરો. તમને 2 ગણ આપ્યા હોય એ અને બી, અને એનો છેદ શોધો, અને જો છેદ ખાલી ગણ આવે તો એ બંને અલગ ગણો છે. બરાબર છે. ચલો એક પછી એક લઈએ છીએ. પહેલો પ્રશ્ન, પહેલાં હું બંનેને નામ આપીશ, એકને એ ને એકને બી, અથવા એકને એક્સ ને એકને વાય. બરાબર છે. ચલો લઈ લઈએ છીએ. ગણ એ બરાબર 1, 2, 3, 4 અને ગણ બી બરાબર, અહીંયા બી ગણ શેમાં આપ્યો છે? ગુણધર્મની રીતે આપ્યો છે, તો સાથે સાથે એને યાદીની રીતે પણ દર્શાવી દઈએ. ચલો બી બરાબર શું આવશે? માત્ર 5. કેમ? કારણ કે એક્સ એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે, અને પાછો તે 4 અને 6 ની વચ્ચે છે. અયુગ્મ હોય અને 4 અને 6 ની વચ્ચે હોય તો કયો? માત્ર 5 આવશે ને. 4 ની સાથે ઇક્વલ ટુ આપ્યો છે પણ એ તો યુગ્મ છે, 6 ની સાથે પણ ઇક્વલ ટુ આપ્યો છે એ પણ યુગ્મ છે, આપણે તો અયુગ્મ જોઈએ છે, એટલે એ અને બી આવશે. ચલો હવે અલગ ગણ બતાવવાના છે, તો બંનેનો છેદ શોધવાનો છે આપણે. એ છેદ બી શોધવાનો છે, અને એ છેદ બી શું દેખાય છે આપણને? ફાય. સ્પષ્ટ દેખાય છે કે ખાલી ગણ છે, માટે શું કહેશો તમે? એ અને બી અલગ ગણો છે. ચલો પ્રશ્ન 2 જોઈએ છીએ. એ લખ્યો છે, બી લખ્યો છે. ચલો એનો જવાબ લખું છું. અહીં એ બરાબર એ ઈ આઈ ઓ યુ, અને બી નામ આપી દઉં છું બીજા ગણને સી ડી ઈ એફ. શું કરવાનું છે? આપણે બંનેનો છેદ શોધવાનો છે. કેમ? અલગ ગણ છે કે કેમ એ બતાવવાનું છે. ચલો શોધીએ છીએ. એ છેદ બી ડાયરેક્ટ લખી દીધો છે. બંનેમાં છે જો ઘટક કોઈ, હા ઈ બંનેમાં છે, સ્મોલ ઈ બંને ગણમાં છે. આ બંનેનો છેદ ફાય નથી, ખાલી ગણ નથી, અને ખાલી ગણ નથી એમનો છેદ, તો એ બંને ગણ અલગ ગણો નથી એવું કહી શકાય. ચલો ત્રીજો પ્રશ્ન. 2 ગણો તમને આપ્યા છે ગુણધર્મની રીતે, અને દેખાય છે સ્પષ્ટ કે એકમાં યુગ્મ પૂર્ણાંકો છે, બીજામાં અયુગ્મ પૂર્ણાંકો છે, તો બંનેનો છેદ કેવો થવાનો? ફાય થવાનો જ ને. આમાં કશું લખવાની જરૂર પણ નથી. અહીં સ્પષ્ટ છે કે
એ છે ડી બરાબર શું છે? ફાઈ છે, અને માટે બંને અલગ ગણો છે. ચલો પ્રશ્ન 9 જોઈએ છે. ગણ એ આપ્યો છે, ગણ બી આપ્યો છે, ગણ સી આપ્યો છે અને ગણ ડી આપ્યો હોય તો નીચેના ગણ મેળવો. 4 ગણો આપણને આપ્યા છે અને હવે એક પછી એક નીચે જે આપણને ગણ આપ્યા છે એ શોધવાના છે. ચલો શોધીએ છે. પહેલો પ્રશ્ન, a માઇનસ બી તફાવત ગણ છે. a માઇનસ બીની વ્યાખ્યા જરા યાદ કરો. એમાં હોય પણ બીમાં ન હોય. તમે જે ઘટક લો એ એમાં હોવા જોઈએ પણ બીમાં હોવા જોઈએ નહીં. એવા એના ઘટકોનો ગણ લેવાનો છે. ચલો લખીએ છીએ. a માઇનસ બી શોધીએ છે તો પહેલાં ગણ એ લખીશું, પછી માઇનસ ગણ બી લખીશું. ચલો બરાબર. તમારે એમાંથી જ જવાબ લખવાનો છે પણ એના જે ઘટકો બીમાં હોય એ લેવાના નથી. 3 બીમાં નથી તો લેવાનો, 6 બીમાં નથી તો લેવાનો, 9 બીમાં નથી તો લેવાનો, 12 બીમાં છે તો એને નહીં લેવાનો. ચલો 15, પછી 18 ને પછી 21 આવશે. આ એનો જવાબ છે. ચલો બીજો પ્રશ્ન, જાતે ગણવાનો છે. ત્રીજો જાતે ગણવાનો છે. ચોથો જાતે ગણવાનો છે. ચલો 5મો લઈએ છીએ. સી માઇનસ એ ગણીએ છીએ એકાદો. ચલો ને જવાબ સી માઇનસ એ, પહેલાં સી લખું છું, ગણ સી, અને પછી માઇનસ ગણ એ લખું છું. ચલો કેવી લખવાનો જવાબ? સીમાંથી જવાબ લખવાનો આપણે, પણ એમાં ન હોય તેવા ઘટકો. ચલો લખીએ છીએ આપણે. સીમાં 2 છે, એમાં છે ના તો 2 લખવાનો. 4 સીમાં છે, એમાં છે ના તો લખવાનો. 6 સીમાં છે, એમાં છે હા છે તો નહીં લખવાનો. એ પ્રકારે આપણા ઘટકો આવશે. 8, 10, 14 અને 16 આવશે એમાં. સી માઇનસ એ બરાબર. ચલો આગળનો પ્રશ્ન, છઠ્ઠો પ્રશ્ન, ડી માઇનસ એ શોધીએ છે. ચલો લખીએ છીએ ડી માઇનસ એ. ડીના ઘટકમાંથી આપણે જવાબ લખવાનો થશે અને ડી ગણ છે એમાંથી 5 લખવાનો, 10 લખવાનો, 15 નહીં લખવાનો. આપણે 15 એમાં છે, પાછળના ગણમાં છે ને 15 તો નહીં લખવાનો. 20 પાછળના ગણમાં છે ના તો લખવાનો. જવાબ શું આવશે? 5, 10 અને 20 છે. ચલો આગળનો પ્રશ્ન, બી માઇનસ સી જાતે ગણવાનો છે. આગળનો પ્રશ્ન, બી માઇનસ ડી જાતે ગણવાનો છે. ચલો આગળનો પ્રશ્ન, સી માઇનસ બી જાતે ગણવાનો છે. બધા એક જ જેવા દાખલાઓ છે. ચલો આગળનો પ્રશ્ન, ડી માઇનસ બી જાતે ગણવાનો છે. આગળનો પ્રશ્ન, સી માઇનસ ડી એ પણ તમારે જાતે ગણવાનો છે. ચલો આગળનો પ્રશ્ન, 12મો પ્રશ્ન, ડી માઇનસ સી એ પણ તમારે જાતે જ ગણવાનો છે. ચલો પ્રશ્ન 10 જોઈએ છે. જો x બરાબર ABCD અને y બરાબર FBDG હોય તો નીચેના ગણ મેળવો. ચલો નીચે જે આપણને આપ્યા છે એ ગણ શોધવાના છે. પહેલો પ્રશ્ન, x માઇનસ વાય, ફરતી પછાઈના એ તફાવત ગણ છે આપણી પાસે. આવડે એવા છે. ગણીએ છીએ પહેલો દાખલો. ચલો x માઇનસ વાય તો પહેલાં x લખીશું અને માઇનસ વાય લખીશું. ચલો બરાબર શોધીએ છે. કેવી રીતે લખવાના? એક્સમાં હોય પણ વાયમાં ન હોય એવા એક્સના ઘટકો લખવાના છે. એવા એક્સના ઘટકો લખવાના છે. ચલો પ્રશ્ન 2 જાતે આવશે. 3 પણ તમારે જાતે ગણવાનો થશે. x છેદ વાય આવડે છે ને? સરળ છે. પૂરો કરો જાતે. ચલો હવે 11મો પ્રશ્ન, જો r એ વાસ્તવિક સંખ્યાઓનો ગણ અને q સમય સંખ્યાઓનો ગણ હોય તો r માઇનસ q શું થશે? એટલે તમે વાસ્તવિક સંખ્યામાંથી સમય સંખ્યા બાદ કરી દો તો બાકી શું રહેશે? અસમય સંખ્યા. ચલો લખો જોઈએ. r માઇનસ q બરાબર, પહેલાં r લખું છું. rમાં શું આવશે? સમય અથવા અસમય સંખ્યા, અને ઓછા q એટલે qમાં શું આવશે? સમય સંખ્યા. તો હવે માઇનસ એટલે શું? r માઇનસ q એટલે શું? તો rમાં હોય પણ qમાં ન હોય. તો હવે rમાં સમય છે અને qમાં પણ સમય છે તો એ નહીં આવે.
આરમાં અસમય છે પણ ક્યુમાં અસમય નથી, તો જવાબ શું આવશે? અસમય સંખ્યાનો ગણ આવશે ને. એક્સ જ્યાં એક્સ એ અસમય સંખ્યાનો ગણ, આનો સંકેત આપવો હોય તો તમે આપી શકો ટી, પણ આપણે અહીંયા લખ્યો નથી. ઇક્વલ ટુ ટી લખી શકાય. ચાલો છેલ્લો પ્રશ્ન જોઈએ છે. પ્રશ્ન નંબર 12. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો. તમારા જવાબની યથાર્થતા ચકાસો. ચાલો પહેલો પ્રશ્ન. આ બંને પરસ્પર અલગ ગણ છે. જોઈને જ ખ્યાલ આવે. અલગ ગણની વ્યાખ્યા શું હતી? બંનેનો છેદ ફાય થાય તો અલગ ગણ, અને છેદગણ ખાલી ગણ ન થાય તો અલગ ગણ નથી. બંનેનો છેદગણ અહીંયા ખાલી ગણ દેખાતો નથી, સ્પષ્ટ છે ને. બંનેમાં 3 કોમન છે એટલે નોટ ઇક્વલ ટુ 5. મતલબ આપેલ ગણ પરસ્પર અલગ ગણ નથી ને માટે વિધાન કેવું છે? અસત્ય છે. ચલો પ્રશ્ન 2. આ બંને ગણ પરસ્પર અલગ ગણ છે. જો બંનેનો છેદ ખાલી ગણ નથી દેખાતો આપણને, નોટ ઇક્વલ ટુ 5 છે, બંનેમાં એ દેખાય છે આપણને. મતલબ આપેલ ગણ પરસ્પર અલગ ગણ નથી અને માટે આ વિધાન કેવું છે? અસત્ય છે. ચલો આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 3. એક ગણમાં યુગ્મ સંખ્યાઓ દેખાય છે અને બીજા ગણમાં અયુગ્મ સંખ્યાઓ દેખાય. બરાબર છે, પરસ્પર અલગ ગણ છે જ, કારણ કે એમનો છેદગણ ખાલી ગણ થવાનો છે એટલે માટે બંને પરસ્પર અલગ ગણ છે, એટલે માટે વિધાન સત્ય છે. ચલો આગળનો પ્રશ્ન. ચોથો પ્રશ્ન. આ બંને પરસ્પર અલગ ગણ છે, જોવો જરા. બંનેનો છેદ કરો. છેદ શું થાય છે? 5. એટલે બંને પરસ્પર અલગ ગણો છે જ. ઓકે, સ્વાધ્યાય અહીંયા પૂર્ણ થયું અને આપણું લેક્ચર પણ પૂરું થયું. આવજો, મળીએ છીએ આવતા લેક્ચરમાં.